ધંધુકા શહેરમાં ઘણા વર્ષોથી સીએનજી પંપની જરૂર હતી. ગેસ મેળવવા માટે ફેદરા 23 કિલોમીટર, લીંબડી 30 કિલોમીટર, રાણપુર 28 અને બરવાડા 30 કિલોમીટર સુધી વાહન અને રિક્ષા ચાલકોને જવું પડતું હતું. શિવ પેટ્રોલિયમના અથાગ પ્રયત્નો પછી ધંધુકાને સીએનજી પંપ મળતા વાહન ચાલકો અને રિક્ષાથી રોજગારી મેળવતા લોકોને સમય અને આર્થિક લાભ થશે. ઘણા વર્ષો પછી સીએનજી પંપ શરૂ થતા પંથકમાં આનંદ છવાયો હતો. શિવ પેટ્રોલિયમના ધંધુકા ખાતેના ગુજરાત ગેસ સીએનજી પંપનું ઉદ્ઘાટન શ્રી વજુભાઈ વાળા, પરમ પૂજ્ય શ્રી મહામંડલેશ્વર શ્રી 1008 શ્રી આશુતોષ ગિરિજી તથા સાળંગપુર અક્ષર પુરુષોત્તમ મંદિરના સંતો તથા પરમ પૂજ્ય શ્રી ભક્તભૂષણ શ્રી જનકસિંહ સાહેબ ઉપરાંત ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ગુજરાત વિધાનસભાના દંડક જગદીશભાઈ મકવાણા, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી લક્ષ્મણસિંહ પરમાર તથા પૂર્વ ચેરમેન ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ કુશળસિંહ ભઢેરિયા તથા પ્રમુખ અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજ જશાભાઈ બારડ સહિતનાઓએ દીપ પ્રાગટ્ય કરી સીએનજી પંપનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સંતો મહંતોએ સીએનજી પંપને સફળતાપૂર્વક શરૂ કરવા બદલ અને તેના ગ્રાહકોને આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે વાજા જોરાવરસિંહ ધીરુભા, વાજા જયપાલસિંહ હેમંતસિંહ તથા વાજા રણજીતસિંહે દેવીસિંહ તથા વાડા વિક્રમસિંહ ગગુભા સહિતના વાજા પરિવાર અને વાડા પરિવાર દ્વારા સંતો મહંતો તથા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જીડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.